વડોદરાના સર્કલ ઓફિસ અમદાવાદથી રાખડીના 4000 કવર આપવામાં આવ્યા હતા, પરંતુ રાપુરા પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક અઠવાડિયાથી રાખડીના કવર મળી રહ્યા નથી. જો કે રેગ્યુલર પોસ્ટલ કવર 60,000 વેચાઈ ગયા બાદ પણ તેની અછત સર્જાય છે. રક્ષાબંધનના લીધે રાપુરા પોસ્ટ ઓફિસની રોજની આવક 5 લાખ થઈ ગઈ છે. જે રાખડી માટે સ્પેશિયલ કવર અમારી સર્કલ ઓફિસ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે, જે લિમિટેડ સ્ટોક હોય, જે તેમણે અમને સપ્લાય કર્યો હોય, જે અમારી પાસે 4000 આવ્યા હતા, તેમજ અમારી પાસે ગયા વર્ષના 1000 જેવા પડ્યા હતા. તો ટોટલ 5000 જેવા અમારી પાસે રાખડી કવર હતા, જે બધા સેલ થઈ ગયા છે. આ ઉપરાંત જે પોસ્ટલના અમારા જે કવર આવે એ બી 60,000 જેટલા સેલ થઈ ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે દશેરાએ ઘોડું ન દોડવું, એને સાર્થક કરી રહી છે વડોદરાની હેડ પોસ્ટ ઓફિસ. આપ જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે વડોદરાની હેડ પોસ્ટ ઓફિસ. રાવપુરા પોસ્ટ ઓફિસમાં રાખડીના કવરની અછત સર્જાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી રાખડીના કવર નથી મળી રહ્યા. સર્કલ ઓફિસ અમદાવાદથી 4000 રાખડીના કવર અપાયા હતા. રેગ્યુલર પોસ્ટર કવર પણ 60,000 હતા, તે પણ વેચાઈ ગયા છે. રક્ષાબંધનના લીધે રાવપુરા પોસ્ટ ઓફિસ રોજની 5 લાખ રૂપિયા જેટલી આવક વધી છે, ત્યારે અહીંયા રાખડીના કવર નથી. એક બાજુ પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતની મહિલાઓને કીધું હતું કે બેન, તું તારા ભાઈને કાગળ લખજે, તારો ભાઈ હાજર થઈ જશે. પરંતુ આજે પ્રધાનમંત્રી થયા છે, ત્યારે ગુજરાતની બહેનોને પોતાના ભાઈને મોકલવા માટે રાખડીના કવર નથી મળી રહ્યા. ખૂબ શરમજનક બાબત છે કે પ્રધાનમંત્રી જ્યારે બહેનોની રક્ષાની વાત કરતા હોય, ત્યારે ગુજરાતની બહેનોને પોતાના ભાઈને રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા બનાવવામાં આવેલા ખાસ કવર મળી રહ્યા નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.